દયાપરમાં આવેલ ક્રિષ્ના ઓટો ગેરેજમાં આગનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં 12 જેટલી બાઇક બળીને રાખ થઈ ગઈ હતી। આજે બપોરે અંદાજિત 4 વાગ્યાના અરસામાં દયાપર ગામ ખાતે આવેલ ક્રિષ્ના ઓટો ગેરેજમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગેરેજમાં લાગેલી ભયાનક આગમાં અંદાજિત 12 જેટલી બાઇક બળીને રાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। ગેરેજના માલિક ગોવિંદભાઈ હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, તેમજ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, જો કે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી, તો ઘટનાને લઈને દયાપર ગામ અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કશ્કારી ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત। અત્યારે અહીંયા 4 વાગ્યાની આજુબાજુની સમયની અંદર અહીંયા ગોવિંદભાઈ કરીને છે, જે અહીંયા વાહનો પોતે પાર્ક કરીને રાખ્યા હતા। જૂના વાહનો છે અને વાહનો જે વાહન માલિકો છે અત્યારે અહીંયા લગભગ 2-2, 3-3, 4-4 વર્ષ થયા અહીંયા વાહનો પોતે રિપેર કરવા માટે લઈ આવ્યા છે અને લઈ નથી ગયા ને આવા તમામ વાહનો અત્યારે તમે જોઈ શકશો લાઈવની અંદર આ બધા વાહનો સળગી ગયા છે। કયા કારણે સળગ્યા છે એની હજી કોઈ માહિતી નથી મળી। ધૂપમાં સળગી ગયા છે ને હીટ વધારે હતી, આ હીટના કારણે નુકસાની થઈ ગઈ છે। અત્યારે ગોવિંદભાઈ અત્યારે આ જે ઓટો રિપેરિંગ કરનાર છે, બાઇક રિપેરિંગ કરનાર છે, એ પોતે આ ઇન્ટરવ્યૂની અંદર અને પોતે બધું તમામ વિગત જણાવશે। ગોવિંદભાઈ, તમારું દુકાનનું નામ શું છે ને અત્યારે સળગી ગઈ બધી વસ્તુ કેટલી નુકસાન થયું છે? દુકાનનું નામ આપણું ક્રિષ્ના ઓટો। હા, કેટલા વર્ષથી તમે આ ઓટોની દુકાનમાં કામ કરો છો? અહીંયા 7 વર્ષથી। 7 વર્ષથી ને અત્યારે આ બધી વસ્તુનું નુકસાન થયું હશે, કેટલું અંદાજે થયું હશે? કેટલી બાઇકો આ બધી સળગી ગઈ હશે? 10-12 હશે। બરાબર। અને એના માલિકો બધા અહીંયા રિપેરિંગ કરવા માટે મૂકેલી છે? મૂકેલી છે પણ ઘણું ટાઈમથી પડી છે, લેવા નથી આવ્યા। અત્યારે આ બોજો આવી ગયો તમારા ઉપર, એ જોશું પછી વાત કરીએ।